કહેવાય છે ને કે પૈસા માણસને બદલતા નથી, પણ પૈસા માણસની આસપાસના લોકોને ઓળખાવી દે છે. એક એવો માણસ હતો જેના ઘરમાં 2 સમયનું ભોજન પણ મુશ્કેલીથી બનતું હતું. જ્યારે તેને મદદની સૌથી વધારે જરૂર હતી ત્યારે તેના પોતાના સગાઓએ તેના ફોન ઉઠાવ્યા નહોતા. કોઈએ કહ્યું, અમારી પાસે પોતે જ પૈસા નથી. કોઈએ કહ્યું, તારી મુશ્કેલીમાં અમને શા માટે ખેંચે છે? અને કેટલાક સગાઓ તો એવા હતા કે રસ્તામાં મળી જાય તો પણ તેને ઓળખ્યા વગર પસાર થઈ જતા. પણ સમય હંમેશા એક સરખો રહેતો નથી. એ જ ગરીબ માણસ એક દિવસ અચાનક કરોડો રૂપિયાનો માલિક બની ગયો. પછી જે લોકો વર્ષો સુધી તેને ઓળખતા નહોતા તેઓ તેના ઘરના દરવાજે ઊભા રહેવા લાગ્યા. કોઈ તેને ભાઈ કહેવા લાગ્યું, કોઈ કહેવા લાગ્યું, અરે આપણે તો બાળપણથી જ એકબીજાના સગા છીએ. કોઈ પોતાની દીકરી માટે સંબંધ લઈને આવ્યું અને કોઈ તો સીધું જ બોલી ગયું, ભાઈ હવે તો તું અમારો જ છે ને. પણ તેમને ખબર નહોતી કે ગરીબ માણસે ગરીબીના દિવસોમાં એક એવી ડાયરી લખી હતી જેમાં તેણે દરેક માણસનું નામ અને તેની સાથે થયેલી એક એક વાત લખી રાખી હતી. અને જ્યારે બધા સગા બનીને તેની પાસે આવ્યા ત્યારે તેણે એ ડાયરી ખોલી. પછી તેણે જે નિર્ણય લીધો તે સાંભળીને કદાચ તમને પણ વિચાર આવશે કે સાચા સંબંધો લોહીથી બને છે કે મુશ્કેલીના સમયમાં આપેલા સાથથી. ચાલો સાંભળીએ હૃદયસ્પર્શી વાર્તા. એક નાનકડું ગામ. ગામનું નામ હતું ગારિયા. ગામ નાનું હતું પણ લોકો એકબીજાને ઓળખતા હતા. ગામની બહાર એક જૂનું માટીનું ઘર હતું. ઘરની દિવાલો પર વર્ષો જૂનો ચૂનો દેખાતો હતો અને વરસાદ પડે ત્યારે છતમાંથી પાણી ટપકતું હતું. એ ઘરમાં રહેતો હતો મનસુખભાઈ, ઉંમર લગભગ 45 વર્ષની. મનસુખભાઈના પરિવારમાં તેની પત્ની કમલાબેન અને તેનો 10 વર્ષનો દીકરો દીપક હતો. મનસુખભાઈ ખૂબ જ મહેનતુ માણસ હતા. સવારના 4 વાગે ઉઠતા, પહેલાં ગામની દૂધની ડેરીમાં કામ કરતા, ત્યારબાદ બપોરે ખેતરમાં મજૂરી કરતા અને સાંજે એક ચાની લારી પાસે વાસણ ધોતા. દિવસના 18 કલાક મહેનત કર્યા પછી પણ તેના ઘરમાં ક્યારેય શાક વગરની રોટલી જ બનતી. કમલાબેન ઘણીવાર દીકરાને સમજાવતી, દીપક આજે દૂધ નથી, કાલે પપ્પા પૈસા લાવશે ત્યારે લઈશું. દીપક કંઈ બોલતો નહીં. તે માતાના ચહેરા સામે જોઈને હસવાનો પ્રયત્ન કરતો. માં, મને દૂધ નથી જોઈતું, પાણી પી લઈશ. કમલાબેન રસોડામાં જઈને ચૂપચાપ આંખો લૂછી લેતી. મનસુખભાઈને આ બધું દેખાતું, પણ તે પરિવાર સામે ક્યારેય પોતાની લાચારી બતાવતો નહીં. તે હંમેશા એક વાત જ કહેતો, મહેનત કરનાર માણસ ક્યારેય હારતો નથી. પણ જીવનમાં એક સમય એવો આવ્યો કે મનસુખભાઈને લાગ્યું કે કદાચ તેની મહેનત પણ હારી રહી છે. એક દિવસ દીપકને શાળામાંથી ફી ભરવાની છેલ્લી તારીખની નોટિસ મળી. ફી હતી માત્ર 3000 રૂપિયા, પણ મનસુખભાઈ માટે એ 3000 રૂપિયા 3 લાખ જેટલા હતા. રાત્રે તે ચૂપચાપ બેઠો હતો. કમલાબેને પૂછ્યું, શું થયું? કંઈ નહીં, તમારો ચહેરો બધું કહી રહ્યો છે. મનસુખભાઈએ નોટિસ કમલાબેનને આપી. કમલાબેન થોડા સમય સુધી કાગળ જોતી રહી. પછી બોલી, તમારા મોટા ભાઈને ફોન કરો. મનસુખભાઈએ ધીમેથી માથું હલાવ્યું. એમની પાસે સમય નથી, પણ દીપકનું ભણતર છે. ચાલ એકવાર ફોન કરું. મનસુખભાઈએ મોટા ભાઈ રમેશભાઈને ફોન કર્યો. ફોન 2 વખત વાગ્યો, ત્રીજી વખત પણ વાગ્યો, કોઈ જવાબ ન આવ્યો. થોડીવાર પછી મેસેજ આવ્યો, હમણાં વ્યસ્ત છું. શું કામ છે? મનસુખભાઈએ લખ્યું, દીપકની સ્કૂલની ફી ભરવાની છે. 3000 રૂપિયાની જરૂર છે. 2 અઠવાડિયામાં પરત આપી દઈશું. મેસેજ જોયો પણ જવાબ ન આવ્યો. 1 કલાક પછી રમેશભાઈનો ફોન આવ્યો, મનસુખ, તું મને આ રીતે પૈસા માટે ફોન ન કરતો. મારા પોતાના પણ ખર્ચા છે. મનસુખભાઈ ચૂપ. ભાઈ, હું સમજુ છું, પણ દીપકની ફી ભરવાની છે તો તું કામ કરને. કામ તો કરું છું. તો પછી
ફોન કપાઈ ગયો. મનસુખભાઈ લાંબા સમય સુધી મોબાઈલ તરફ જોતો રહ્યો. કમલાબેન બધું સમજી ગઈ. તે બોલી, ચાલો કોઈ વાત નહીં. એ રાત્રે બંને પતિ પત્નીએ ભોજન ન લીધું. બીજા દિવસે મનસુખભાઈએ જૂની સાયકલ વેચી દીધી. દીપકની ફી ભરાઈ ગઈ. દીપકને ખબર પણ ન પડી કે તેના પિતાએ તેની ફી માટે પોતાની એકમાત્ર સાયકલ વેચી હતી. થોડા મહિના પછી કમલાબેન બીમાર પડી. ગામના ડૉક્ટરે કહ્યું, શહેરમાં લઈ જાઓ, તપાસ કરાવવી પડશે. મનસુખભાઈ પાસે પૈસા નહોતા. તેણે ફરી સગાઓને ફોન કર્યા. એક કાકાને ફોન કર્યો. કાકા, કમલાબેનની તબિયત ખરાબ છે. હા, પણ અત્યારે હું બહાર છું, થોડી મદદ જોઈએ છે, હમણાં શક્ય નથી. બીજા સગાને ફોન કર્યો. ભાઈ, મારી પાસે બહુ ખર્ચો છે. ત્રીજા સગાએ તો ફોન જ બંધ કરી દીધો. અંતે પાડોશમાં રહેતા એક વૃદ્ધ માણસ દયારામ કાકાએ પોતાની બચતમાંથી 5,000 રૂપિયા કાઢીને આપ્યા. લે મનસુખ, પહેલાં ભાભીને સારવાર અપાવ. મનસુખભાઈની આંખોમાં આંસુ આવી ગયા. કાકા, હું પાછા આપી દઈશ. દયારામ કાકા હસ્યા અને બોલ્યા, મારે પૈસા પાછા નથી જોતા, મને માણસાઈ પાછી આપજે. આ શબ્દો મનસુખભાઈના હૃદયમાં કોતરાઈ ગયા. એ દિવસ પછી મનસુખભાઈએ એક નાની ડાયરી ખરીદી. ડાયરીના પહેલા પાના પર તેણે લખ્યું, મુશ્કેલીમાં કોણ ઊભું રહ્યું અને કોણ દૂર થઈ ગયું, આ હું ક્યારેય ભૂલીશ નહીં. અને પછી તેણે લખ્યું, દયારામ કાકા મદદ કરી. તેના મોટા ભાઈનું નામ પણ લખ્યું. તેની સામે લખ્યું, મદદ માગી ત્યારે ના પાડી. કોઈ પ્રત્યે તેને દ્વેષ નહોતો, પણ તે હવે સમજવા લાગ્યો હતો કે દુનિયામાં દરેક સંબંધ સાચો નથી હોતો. એક દિવસ મનસુખભાઈ શહેરમાં મજૂરી કરવા ગયો. ત્યાં એક મોટી કંપનીના ગોડાઉનમાં તેને કામ મળ્યું. કંપનીમાં જૂના માલના સ્ટોકને અલગ કરવાનું કામ હતું. મનસુખભાઈ ખૂબ મહેનત કરતો. એક દિવસ કંપનીના માલિક પ્રકાશભાઈ શાહ ગોડાઉનમાં આવ્યા. તેમણે જોયું કે બીજા મજૂરો કામ પૂરું કરીને જતા રહ્યા હતા, પરંતુ મનસુખભાઈ હજુ પણ એક ખૂણામાં પડેલા માલની ગણતરી કરી રહ્યો હતો. પ્રકાશભાઈએ પૂછ્યું, તમે હજુ સુધી ઘરે નથી ગયા? મનસુખભાઈ બોલ્યો, સાહેબ, કામ પૂરું નથી થયું. તમારો પગાર કેટલો છે? દિવસના 600 રૂપિયા. પ્રકાશભાઈ આશ્ચર્યમાં પડી ગયા. 600 રૂપિયામાં આટલી મહેનત? મનસુખભાઈ હસ્યો. સાહેબ, ગરીબ માણસ પાસે મહેનત સિવાય બીજું શું હોય? આ જવાબ પ્રકાશભાઈના મનમાં રહી ગયો. થોડા દિવસ પછી કંપનીમાં એક મોટો ઓર્ડર આવ્યો. માલ મોકલવામાં ભૂલ થઈ. હજારો રૂપિયાનું નુકસાન થવાનું હતું, પણ બધા કર્મચારીઓ ગભરાઈ ગયા. મનસુખભાઈએ આખી રાત બેસીને સ્ટોક તપાસ્યો અને ભૂલ શોધી કાઢી. કંપનીનું મોટું નુકસાન બચી ગયું. પ્રકાશભાઈએ કહ્યું, મનસુખ, તું મજૂર નથી, તારા અંદર વેપારી છે. મનસુખભાઈ હસ્યો. સાહેબ, મને તો બસ કામ આવડે છે. પ્રકાશભાઈએ કહ્યું, તો મારી સાથે કામ કર. આ એક વાક્યે મનસુખભાઈનું જીવન બદલવાની શરૂઆત કરી. પરંતુ મનસુખભાઈને ત્યારે ખબર નહોતી કે આગળના થોડા વર્ષોમાં તેની જિંદગીમાં એવો વળાંક આવવાનો છે કે જે સગાઓ 3,000 રૂપિયા આપવાનું ટાળ્યું હતું, તેઓ કરોડો રૂપિયાના માણસને પોતાનો ભાઈ કહેવા માટે એકબીજાની સાથે સ્પર્ધા કરશે. અને તે દિવસ બહુ દૂર નહોતો. પ્રકાશભાઈએ મનસુખભાઈને પોતાની કંપનીમાં સ્ટોક મેનેજર બનાવી દીધો. પગાર પહેલાં કરતાં 3 ગણો હતો. મનસુખભાઈએ સૌથી પહેલાં શું કર્યું? ઘર માટે નવું ટીવી નહીં, મોટરસાઇકલ નહીં, મોંઘા કપડાં નહીં. તેણે દીપકનું ભણતર સારું થાય તે માટે તેને શહેરની સારી શાળામાં દાખલ કર્યો. કમલાબેને કહ્યું, હવે આપણા દીકરાને એ બધું મળશે જે આપણે મેળવી શક્યા નથી. દીપક ભણવામાં હોશિયાર હતો. તે વારંવાર કહેતો, પપ્પા, હું મોટો થઈને તમને મોટું ઘર આપીશ. મનસુખભાઈ હસીને કહેતો, મારે મોટું ઘર નથી જોતું, તું સારો માણસ બનજે. સમય પસાર થતો ગયો. મનસુખભાઈએ કંપનીના વેપારની રીતો શીખી. માલ ક્યાંથી ખરીદવો, ક્યાં વેચવો, કયા માલમાં નફો છે, ક્યાં નુકસાન છે, કઈ રીતે ગ્રાહક સાથે સંબંધ રાખવો, કઈ રીતે મુશ્કેલીમાં નિર્ણય લેવો. પ્રકાશભાઈ તેને પોતાના દીકરા સમાન માનવા લાગ્યા. એક દિવસ પ્રકાશભાઈએ કહ્યું, મનસુખ, હું તને ભાગીદાર બનાવવા માંગુ છું. મનસુખભાઈ ચોંકી ગયો. સાહેબ, હું?
હા, તારી મહેનત અને ઈમાનદારી પર મને વિશ્વાસ છે, મનસુખભાઈએ આંખોમાં આંસુ સાથે કહ્યું. મારા સગાઓએ પણ ક્યારેય મારા પર આટલો વિશ્વાસ નથી કર્યો. પ્રકાશભાઈએ કહ્યું, ક્યારેક ભગવાન સગા નહીં પણ સાચા માણસોને આપણા જીવનમાં મોકલે છે. થોડા વર્ષોમાં મનસુખભાઈ કંપનીનો મહત્વનો ભાગીદાર બની ગયો. એક નવા વેપારમાં તેણે મોટું રોકાણ કર્યું. શરૂઆતમાં બધું મુશ્કેલ હતું, પણ તેની મહેનત રંગ લાવી. વ્યવસાય ઝડપથી વધવા લાગ્યો. એક પછી એક ડીલ મળતી ગઈ. 2 વર્ષમાં તેની સંપત્તિ કરોડોમાં પહોંચી ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા, મનસુખભાઈ હવે કરોડપતિ બની ગયા છે. આ સમાચાર સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા. એ જ લોકો જેઓ ક્યારેય તેને ગરીબ કહીને દૂર રહેતા હતા. સૌથી પહેલાં મનસુખભાઈના મોટા ભાઈ રમેશભાઈનો ફોન આવ્યો. મનસુખ, કેમ છે ભાઈ? મનસુખભાઈ થોડી ક્ષણ ચૂપ રહ્યો. વર્ષો પછી ભાઈએ તેને ભાઈ કહીને બોલાવ્યો હતો. હું મજામાં. ઘરે ક્યારે આવે છે? કેમ? અરે, તું અમને મળતો જ નથી. મનસુખભાઈ હળવું સ્મિત કરીને બોલ્યો. ભાઈ, તમે જ તો વ્યસ્ત હતા. રમેશભાઈ થોડી ક્ષણ ચૂપ રહ્યા. એ તો જૂની વાત થઈ ગઈ. થોડા દિવસ પછી રમેશભાઈ પરિવાર સાથે મનસુખભાઈના નવા બંગલામાં આવ્યા. બંગલો જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ. વાહ મનસુખ, તું તો બહુ આગળ વધી ગયો. પાછળથી રમેશભાઈની પત્ની બોલી. અમે તો હંમેશા કહેતા હતા કે મનસુખમાં કંઈક કરવાની કાબેલિયત છે. મનસુખભાઈએ કંઈ જવાબ ન આપ્યો. કમલાબેન બધું સાંભળતી હતી. તેને જૂના દિવસો યાદ આવ્યા, જ્યારે 3000 રૂપિયા માટે મદદ માગવામાં આવી હતી. પછી એક સગાઓ આવવા લાગ્યા. કોઈ મીઠાશ લઈને આવ્યું, કોઈ ફળ લઈને આવ્યું. કોઈ કહે મનસુખ, બાળપણ યાદ છે? કોઈ કહે આપણે તો ભાઈ જેવા છીએ. કોઈ તારી સફળતામાં અમને બહુ ખુશી છે. મનસુખભાઈ બધાને ચા પીવડાવતો, પણ અંદરથી એક પ્રશ્ન તેને વારંવાર સતાવતો. જો હું આજે પણ ગરીબ હોત તો શું તમે અહીંયા આવ્યા હોત? એક દિવસ ગામનો એક દૂરનો સગો આવ્યો. મનસુખભાઈ, મારી દીકરીનું લગ્ન છે. હા કહો, થોડી મદદ જોઈએ. મનસુખભાઈએ પૂછ્યું, કેટલી? 5 લાખ. કમલાબેન આશ્ચર્યમાં પડી ગઈ. મનસુખભાઈએ સીધું ના પાડી નહીં. તેણે કહ્યું, લગ્નમાં જરૂર જેટલો ખર્ચ કરજો. હું મદદ કરીશ, પણ શરત છે. કઈ શરત? આ પૈસા દીકરીના ભવિષ્ય માટે પણ થોડા બચાવવાના. સગાએ તરત કહ્યું, હા હા, તમે જે કહો તે. પણ મનસુખભાઈ જાણતો હતો કે આ મદદ પ્રેમની નથી માગવામાં આવી છે. આ મદદ તેની સંપત્તિને જોઈને માંગવામાં આવી હતી. એ રાત્રે દીપકે પિતાને પૂછ્યું, પપ્પા, તમે બધાને કેમ કરો છો મદદ? મનસુખભાઈ બોલ્યો, કારણ કે મેં ગરીબી જોઈ છે. પણ પપ્પા, તેમણે તમારી મદદ નહોતી કરી. મનસુખભાઈ થોડા સમય ચૂપ રહ્યો. બેટા, કોઈએ મારી સાથે ખરાબ કર્યું એટલે હું પણ ખરાબ બની જાઉં એ જરૂરી નથી. દીપકે પૂછ્યું, તો પછી? મનસુખભાઈએ કહ્યું, મદદ કરવી પણ સમજદારીથી. થોડા મહિનામાં સગાઓની માંગ વધવા લાગી. કોઈએ ધંધા માટે પૈસા જોઈએ, કોઈને ઘર બનાવવું હતું, કોઈને કાર લેવી હતી, કોઈને વિદેશ જવું હતું, કોઈ પોતાના દીકરાને નોકરી અપાવવા આવ્યો. મનસુખભાઈ દરેકને એક સરખો જવાબ આપતો નહીં. જેને ખરેખર જરૂર હોય તેને મદદ કરતો, પણ જે લોકો માત્ર તેની સંપત્તિ પાછળ હતા તેમને દૂર રાખતો. એક દિવસ મોટો પ્રસંગ આવ્યો. મનસુખભાઈના ગામમાં તેના સન્માન માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો. સ્ટેજ પર ગામના લોકો બેઠા હતા. તેના મોટા ભાઈ રમેશભાઈએ ભાષણ આપ્યું. મનસુખ બાળપણથી જ અમારો ખૂબ લાડકો હતો. અમે તેને હંમેશા મદદ કરી છે. આ સાંભળીને કમલાબેનની આંખો પહોળી થઈ ગઈ. મનસુખભાઈએ તેને આંખથી શાંત રહેવા કહ્યું, પણ મનસુખભાઈના મનમાં કંઈક તૂટી ગયું, કારણ કે તેને બધું યાદ હતું. એ જ રાત્રે તેણે પોતાની જૂની ડાયરી કાઢી, પાના ખોલ્યા, દરેક નામ સાથે લખેલી ઘટનાઓ વાંચી અને પછી એક નવું પાનું ખોલીને લખ્યું, હવે મારી પાસે પૈસા છે. હવે મને નક્કી કરવાનું છે કે પૈસા મારું દિલ બદલશે કે હું પૈસાનો ઉપયોગ કરીને લોકોનું સાચું સ્વરૂપ ઓળખીશ. પણ તેને ખબર નહોતી કે બીજા જ દિવસે એક એવી ઘટના બનવાની હતી જે આખા પરિવારના ચહેરા પરથી નકાબ ઉતારી દેશે. મનસુખભાઈના કરોડપતિ બન્યા પછી ગામમાં તેનું નામ વધી ગયું, પણ પૈસા સાથે એક બીજું પણ આવ્યું હતું. એ છે સંબંધોની ભીડ. જે લોકો વર્ષોથી મળવા આવતા નહોતા તેઓ હવે દર અઠવાડિયે ઘરે આવતા.
કોઈ કહે મનસુખભાઈ તમારું ઘર તો અમારા ઘર જ જેવું છે, કોઈ કહે તમારા દીકરાને અમે બાળપણથી જોયો છે, કોઈ કહે તમારા પિતાજી અને મારા પિતાજી ખૂબ નજીકના મિત્રો હતા. આ સાંભળીને મનસુખભાઈ ક્યારેક હસતો. તેને ખબર હતી કે ઘણા લોકો જૂના સંબંધોની વાત માત્ર પૈસા માટે કરતા હતા. એક દિવસ મનસુખભાઈના એક કાકાનો દીકરો સુરેશ આવ્યો. ભાઈ, મારે એક મોટો બિઝનેસ શરૂ કરવો છે. સારું, 10 લાખ જોઈએ. બિઝનેસ શું છે? સુરેશે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો. તમે પૈસા આપો, બાકી બધું હું જોઈ લઈશ. મનસુખભાઈએ કહ્યું, બિઝનેસનો પ્લાન બનાવ. સુરેશ ગુસ્સે થઈ ગયો. તમે મારા પર વિશ્વાસ નથી કરતા? વિશ્વાસ છે, પણ પૈસા વ્યવસાયના નિયમથી જ આપું. સુરેશ ત્યાંથી ગુસ્સેથી થઈને ગયો. થોડા દિવસ પછી ગામમાં વાત ફેલાઈ. મનસુખ પૈસા આવ્યા પછી બહુ બદલાઈ ગયો છે. કોઈ કહે હવે એને ગરીબ સગાઓ દેખાતા નથી, કોઈ કહે પૈસાએ માણસને અહંકારી બનાવી દીધો. મનસુખભાઈએ બધું સાંભળ્યું પણ જવાબ ન આપ્યો. એક દિવસ કમલાબેન બોલી, તમે બધાને ખુશ કરી શકતા નથી. મનસુખભાઈ હસ્યો. મારે બધાને ખુશ કરવા નથી, તો મારે સાચું કરવું છે. થોડા દિવસ પછી મનસુખ પોતાના જૂના ગામના ઘરે ગયો. ઘર હવે ખાલી પડેલું હતું. દિવાલ પર જૂનો ચૂનો, રસોડામાં તૂટેલ ચૂલો, એક ખૂણામાં જૂની સાયકલનું તૂટેલું પેન્ડલ. મનસુખભાઈ એ પેન્ડલ હાથમાં લીધું. તેને દીપકની સ્કૂલ ફી યાદ આવી. તે દિવસ યાદ આવ્યો જ્યારે તેણે સાયકલ વેચી હતી. તેની આંખમાં આંસુ આવી ગયા. કમલાબેન બોલી, શું થયું? કંઈ નહીં, મને ખબર છે. મનસુખભાઈ બોલ્યો, આ ઘર મને યાદ અપાવે છે કે હું ક્યાંથી આવ્યો છું. એ જ સમયે બહાર કાર આવીને ઊભી રહી. મોટા ભાઈ રમેશભાઈ, તેમની પત્ની અને અન્ય સગાઓ ઉતર્યા. રમેશભાઈ બોલ્યા, મનસુખ, અમે એક મહત્ત્વની વાત કરવા આવ્યા છીએ. કહો. ગામમાં તારા નામે એક મોટી મિલકત છે. આપણે બધા સગા છીએ, એમાં બધાનો હક હોવો જોઈએ. મનસુખભાઈએ આશ્ચર્યથી જોયું. કઈ મિલકત? આ જૂનું ઘર અને પાછળની જમીન. મનસુખભાઈ શાંત રહ્યો. આ જમીન મારા પિતાએ મને આપી હતી. રમેશભાઈ બોલ્યા, પણ અમે પણ તેમના દીકરા છીએ. જ્યારે પિતાજી બીમાર હતા ત્યારે તેમની સેવા કોણ કરતું હતું? રમેશભાઈ ચૂપ. મનસુખભાઈએ કહ્યું, હું. પણ જ્યારે દવા લેવા માટે પૈસા નહોતા ત્યારે કોણ દોડતું હતું? ફરી શાંતિ. હું. અને હવે તમે કહો છો કે મિલકતમાં તમારો હક છે? રમેશભાઈ ગુસ્સે થઈ ગયા. તને પૈસા આવ્યા પછી સંબંધો સમજાતા નથી. મનસુખભાઈએ પહેલી વાર કડક અવાજમાં કહ્યું, સંબંધો મને પૈસા આવ્યા પછી સમજાયા નથી. સંબંધો તો મને પૈસા નહોતા ત્યારે સમજાઈ ગયા હતા. ઘરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. એ જ રાત્રે મનસુખભાઈએ આખા પરિવારને ભેગા કર્યા. ટેબલ પર પોતાની જૂની ડાયરી મૂકી. રમેશભાઈએ પૂછ્યું, આ શું છે? મારી ગરીબીના દિવસોની યાદો. મનસુખભાઈએ ડાયરી ખોલી. આ પહેલું નામ? તે બોલ્યો, મારા મોટા ભાઈ રમેશભાઈ. રમેશભાઈનો ચહેરો બદલાઈ ગયો. મનસુખભાઈ વાંચવા લાગ્યો. દીકરાની ફી માટે 3000 રૂપિયા માગ્યા, મદદ ન મળી. રમેશભાઈએ માથું નીચે કરી દીધું. પછી બીજું નામ, કાકા. પત્નીની સારવાર માટે મદદ માગી, ના પાડી. ત્રીજું નામ, ફોય. ઘરનો ખર્ચ ચાલતો નથી, કહ્યું. જવાબ મળ્યો, અમારી પાસે પણ સમસ્યા છે. એક પછી એક નામ વાંચતા ગયા. રૂમમાં બેઠેલા દરેક માણસના ચહેરા પર શરમ દેખાવા લાગી. મનસુખભાઈએ કહ્યું, મારે કોઈ પાસેથી પૈસા પાછા નથી માંગવા. બધા આશ્ચર્યથી જોયું. મારે માત્ર એટલું કહેવું છે કે જ્યારે હું ગરીબ હતો ત્યારે તમે મને ગરીબ તરીકે જોયો. આજે હું અમીર છું તો મને સંબંધ તરીકે જુઓ છો, પણ હું બંને સમય એ જ માણસ હતો. કમલાબેનની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દીપક પિતાને જોતો રહ્યો. મનસુખભાઈ બોલ્યો, પૈસા આવ્યા પછી મારા સંબંધો વધ્યા નથી, ફક્ત મારા ઘરના દરવાજે આવનારા લોકો વધ્યા છે. મનસુખભાઈએ કહ્યું, આજે હું એક એવો નિર્ણય જાહેર કરું છું. બધા શાંત થઈ ગયા. મારી સંપત્તિમાંથી એક મોટો ભાગ હું ગામના ગરીબ લોકો માટે વાપરીશ. કોઈએ કહ્યું નહીં. ગામમાં હોસ્પિટલ બનશે, ગરીબ બાળકો માટે શાળા બનશે, અને જે વૃદ્ધ માતા પિતાને તેમના સંતાનો છોડી ગયા છે
તેમના માટે વૃદ્ધ સેવા કેન્દ્ર બનશે. રમેશભાઈ આશ્ચર્યમાં પડી ગયા. તો અમને? મનસુખભાઈએ તેની તરફ જોયું. તમને હું પૈસા નહીં, એક તક આપીશ. કઈ તક? મારા સાથે સેવા કરવાની. રૂમમાં બેઠેલા કેટલાક સગાઓએ એકબીજાની સામે જોયું. તેમને પૈસા જોતા હતા, સેવા નહીં. અને એ જ ક્ષણે મનસુખભાઈને સાચું સમજાઈ ગયું. સગાઈના દાવા કરતા માણસો ઘણા હતા, પરંતુ સંબંધ નિભાવનાર માણસો બહુ ઓછા હતા. હોસ્પિટલનું કામ શરૂ થયું. ગામના ગરીબ બાળકો માટે શાળાનું કામ શરૂ થયું. વૃદ્ધો માટે સેવા કેન્દ્ર ઊભું થયું. મનસુખભાઈ રોજ ત્યાં જતો. એક દિવસ તેને દયારામ કાકા યાદ આવ્યા. જ્યારે તેની પત્ની બીમાર હતી ત્યારે 5,000 રૂપિયા આપનાર એ જ માણસ. મનસુખભાઈ તેમને શોધવા ગયો, પણ દયારામ કાકા હવે ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા. તેમનું ઘર પણ તૂટેલું હતું. મનસુખભાઈએ પૂછ્યું, કાકા, તમે મારી પાસે કેમ ન આવ્યા? દયારામ કાકા હસ્યા અને બોલ્યા, મેં મદદ માણસાઈથી કરી હતી, બદલામાં કંઈ લેવા માટે નહીં. મનસુખભાઈની આંખો ભરાઈ આવી. તેણે કાકાના પગ પકડી લીધા. કાકા, તમે મને પૈસા નહોતા આપ્યા, તમે મને માણસાઈ આપી હતી. દયારામ કાકા બોલ્યા, બેટા, જો આજે તું મને યાદ રાખે છે તો એ જ મારી મદદ સફળ થઈ. મનસુખભાઈએ દયારામ કાકાને પોતાના બંગલામાં રહેવા કહ્યું, પણ કાકાએ કહ્યું, મારે તારા ઘરમાં રહેવું નથી. તું જે વૃદ્ધાશ્રમ બનાવે છે ને ત્યાં મને એક નાનું ઓરડું આપી દે. મનસુખભાઈની આંખમાં આંસુ આવી ગયા. કાકા, એ વૃદ્ધાશ્રમ નથી, એ તમારું ઘર છે. સમય પસાર થતો ગયો. મનસુખભાઈના સગાઓમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. મોટાભાઈ રમેશભાઈ એક દિવસ એકલા આવ્યા. તેમના ચહેરા પર અહંકાર નહોતો, તેઓ શાંત હતા. મનસુખ? હા ભાઈ. રમેશભાઈની આંખોમાં આંસુ હતા. મને માફ કર. મનસુખભાઈ ચૂપ રહ્યો. જ્યારે તું મદદ માગતો હતો ત્યારે મેં તને પૈસા નહોતા આપ્યા, પણ સાચી વાત એ છે કે મને ડર હતો કે તું ક્યારેક પાછા નહીં આપી શકે. મનસુખભાઈએ કહ્યું, ભાઈ, પૈસા આપવાના નહોતા, મને ત્યારે તમારા સાથની જરૂર હતી. રમેશભાઈ રડી પડ્યા. મને હવે સમજાયું. મનસુખભાઈએ તેની ગળે લગાવી લીધો. જૂની વાત ભૂલી જાઓ. થોડા દિવસ પછી રમેશભાઈ હોસ્પિટલના કામમાં જોડાયા. તેઓ ગરીબ દર્દીઓની સેવા કરવા લાગ્યા. મનસુખભાઈએ કોઈને વારંવાર જૂની વાતો યાદ કરાવી નહીં, કારણ કે તેનો હેતુ લોકોને શરમાવવાનો નહોતો. તેનો હેતુ હતો માણસને માણસાઈથી સમજાવવાનો. એક દિવસ ગામમાં એક ગરીબ યુવાન આવ્યો. નામ હતું રવિ. તે મનસુખભાઈ પાસે નોકરી માંગવા આવ્યો. સાહેબ, મારી પાસે કોઈ ભલામણ નથી. મનસુખભાઈ હસ્યા. મારી પાસે પણ નહોતી. મારા પિતા નથી. મારા પિતા હતા, પણ ગરીબીમાં હું પણ એકલો જ હતો. મારે મહેનત કરવી છે. મનસુખભાઈએ તેની આંખમાં જોયું. કાલથી કામે આવી જા. રવિએ પૂછ્યું, મારો પગાર? પહેલાં કામ શીખ, પછી પગાર નક્કી કરીશું. રવિએ માથું ઝુકાવ્યું. આભાર સાહેબ. મનસુખભાઈએ કહ્યું, મને સાહેબ ન કહેજે. હું પણ ક્યારેક તારી જેમ જ હતો. વર્ષો પછી રવિ કંપનીમાં મોટો અધિકારી બન્યો. એક દિવસ તેણે મનસુખભાઈને કહ્યું, સાહેબ, આજે હું જ્યાં છું ત્યાં તમારી કારણે છું. મનસુખભાઈ હસ્યા. મારી કારણે નહીં, તારી મહેનતના કારણે. દીપક પણ મોટો થઈ ગયો. વિદેશમાં ભણવાની તક મળી, પરંતુ તેણે પિતાને કહ્યું, પપ્પા, હું વિદેશ જઈશ, પણ પાછો આવીને તમારી સાથે જ કામ કરીશ. મનસુખભાઈએ પૂછ્યું, શા માટે? દીપક બોલ્યો, કારણ કે તમે મને શીખવ્યું છે કે પૈસા કમાવવા કરતાં માણસો કમાવવા વધારે મહત્ત્વનું છે. મનસુખભાઈની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. એક દિવસ ગામમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું. મોટી ભીડ ભેગી થઈ. મંચ પર મનસુખભાઈ બેઠા હતા. કાર્યક્રમના અંતે એક વૃદ્ધ મહિલા ધીમે ધીમે તેની પાસે આવી. બેટા. મનસુખભાઈ ઊભા થઈ ગયા. કહો માં. વૃદ્ધ મહિલાએ કહ્યું, મારો દીકરો મને છોડીને શહેર ચાલ્યો ગયો. મારી પાસે દવા માટે પૈસા નહોતા. તારી હોસ્પિટલમાં મફત સારવાર થઈ. મનસુખભાઈએ તેના પગે હાથ મૂક્યો. માં, આ તમારું ઘર છે. વૃદ્ધ મહિલાએ આશીર્વાદ આપ્યો. ભગવાન તને સુખ આપે. મનસુખભાઈની આંખો ભીની થઈ ગઈ. તેને લાગ્યું, આ આશીર્વાદ જ તેની સૌથી મોટી સંપત્તિ છે. થોડા સમય પછી એક પત્ર આવ્યો. પત્રમાં લખ્યું હતું, મનસુખભાઈ, તમે કરોડપતિ બન્યા પછી તમારા ઘણા સગા બની ગયા, પણ તમે ગરીબ હતા ત્યારે જે થોડા લોકો તમારી સાથે હતા
તેમને તમે ભૂલ્યા નહીં. એ જ તમારી સાચી કમાણી છે. પત્રના અંતે એક નામ હતું, દયારામ કાકા. મનસુખભાઈ પત્ર વાંચીને લાંબા સમય સુધી ચૂપ રહ્યો. રાત્રે તે પોતાની જૂની ડાયરી લઈને બેઠો. છેલ્લા પાના પર તેણે લખ્યું, મારી પાસે જ્યારે પૈસા નહોતા ત્યારે મને સગાઓની જરૂર હતી. મારી પાસે જ્યારે પૈસા આવ્યા ત્યારે સગાઓને મારી જરૂર પડી. પણ સાચા સંબંધની ઓળખ બંને સમય વચ્ચે થઈ ગઈ. પછી તેણે ડાયરી બંધ કરી. કમલાબેન પાસે આવી. કમલાબેને પૂછ્યું, શું લખ્યું? મનસુખભાઈ હસ્યા. જીવનનો હિસાબ. કમલાબેન બોલી, એમાં નફો કેટલો થયો? મનસુખભાઈએ દીપક તરફ જોયું, પછી દયારામ કાકા તરફ અને પછી પોતાના પરિવાર તરફ. તે બોલ્યો, પૈસાનો નફો તો ઘણો થયો, પણ માણસાઈનો નફો થયો એ સૌથી મોટી કમાણી છે. મિત્રો, જીવનમાં પૈસા હોવા ખરાબ નથી. પૈસા કમાવો, મોટા બનો, સફળ બનો, પણ એક વાત ક્યારેય ભૂલશો નહીં. જ્યારે તમે નીચે હતા ત્યારે જે માણસે તમારો હાથ પકડ્યો હતો તેને ઉપર આવ્યા પછી ક્યારેય ભૂલશો નહીં. કારણ કે સુખના સમયમાં તમારી આસપાસ ભીડ હશે, પણ દુઃખના સમયમાં તમારી બાજુમાં ઊભેલો એક માણસ 100 કરોડ રૂપિયા કરતાં પણ વધારે કિંમતી હોય છે. અને યાદ રાખજો, પૈસા આવ્યા પછી સગા બનનાર ઘણા મળશે, પરંતુ પૈસા ન હોય ત્યારે સાથ આપનાર જ સાચા સગા હોય છે. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શ્યું હોય તો તેને કોઈ એવા વ્યક્તિ સાથે જરૂર શેર કરજો જેને પૈસા કરતાં સંબંધોની કિંમત સમજવાની જરૂર છે. કારણ કે સંબંધો વારસામાં નથી મળતા. સંબંધો તો મુશ્કેલીના સમયમાં કમાવવા પડે છે. જો મિત્રો વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટમાં રામ રામ જરૂર લખી દેજો.